વરસાદમાં જનજીવન પ્રભાવિત થયું। વાપીમાં 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। બલીઠા જકાતનાકા નજીક અપ્રોચ રોડ ધોવાયો। અંડરપાસ નજીક નવો બનાવેલો હતો આ અપ્રોચ રોડ કરોડો રૂપિયાના ખર્ચે અંડરપાસ બનાવ્યો। જીયુડીસી દ્વારા યુદ્ધના ધોરણે રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી। રોડ ધોવાતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વહેલી સવારથી વાપી વિસ્તારમાં પડેલા 4 ઇંચ જેટલા વરસાદે તંત્રની ક્યાંક પોલ ખોલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હાલ અમે ઊભા છે વાપીના બલીઠા અંડરપાસ પાસે। આ નવો બનેલો અંડરપાસ છે જે વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડે છે, જ્યાં જે છે જીયુડીસી દ્વારા બનાવવામાં આવેલા આ અંડરપાસનો જે છે એપ્રોચ રોડ છે એ બેસી જવાને કારણે બંને તરફનો રોડ જે બેસી ગયો હતો। હાલ જે છે જીયુડીસીની ટીમ અહીં કામે લાગી છે અને જે છે વાપી મનપાની ટીમ તેના સપોર્ટમાં આવી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં હાલ આ જે ઢાંકવાની કામગીરી કરવામાં આવી છે। અહીં રોડ બેસી ગયો હતો અને રોડ બેસી ગયા બાદ તેની અંદર જે છે કપચી નાખવામાં આવી છે, પથ્થર નાખવામાં આવ્યા છે અને જે છે જેસીબી દ્વારા એનું પુરાણ કરવામાં આવ્યું છે। હાલ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા આ કરાયેલી એટલે કે જીયુડીસી દ્વારા કરાયેલી આ કામગીરીની પોલ જે છે પહેલાં જ વરસાદે ખોલી નાખી છે। ત્યારે જે દ્રશ્ય સામે આવી રહ્યા છે એ દ્રશ્યની અંદર જે છે અહીં એક મોટી તિરાડ પડી ગઈ હતી, રોડ નીચે બેસી ગયો હતો। સામેની સાઈડે પણ જે છે એ ઈસ્ટ અને વેસ્ટમાંથી જે નીકળતો રોડ છે તેનો સર્વિસ રોડ છે અને ત્યાં પણ આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે ત્યાં પણ જે છે એ રસ્તો બેસી ગયો છે અને હાલ અહીં પણ પુરાણ કરવાની કામગીરી જે છે એ જીયુડીસી દ્વારા કરવામાં આવી રહી છે। આ જે દ્રશ્ય છે આપને બતાવવા માંગીશ કે અહીં હજુ રોડ બેસેલો છે, તિરાડો પડી ગઈ છે અને જે ચોમાસા પહેલાં આ જે અંડરપાસને ચાલુ કરવા માટેના તેના જે એપ્રોચ રોડ હતા, જે સર્વિસ રોડ હતા ત્યાં પુરાણ કરવામાં આવ્યું હતું, ડામરિંગ કરવામાં આવ્યું હતું અને એને લેવલિંગ કરવામાં આવ્યું હતું। હાલ જે છે પહેલાં જ વરસાદમાં અહીં આ બેસી જવાના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં બેરેક મૂકી દેવામાં આવ્યા છે। હાલ જે છે આ અંડરપાસથી જે છે બલીઠા અંડરપાસ છે એ બલીઠા અંડરપાસના પાસેથી એના ઉપરથી જે આ રોડ જે છે એ હાઈવેને જોડે છે અને એ દ્રશ્ય જે છે આપને બતાવવા માંગીશ। એટલે ક્યાંક ને ક્યાંક જે સરકારની જે કામગીરી છે, જે એજન્સીઓ આ કામગીરી કરે છે એ કામગીરીમાં અંદર ક્યાંક ને ક્યાંક છીંડા પડ્યા હશે, જેના કારણે પહેલાં જ વરસાદે આ તંત્રના આ એજન્સીની જે કામગીરી છે એ ખોલી નાખી છે। ત્યારે હાલ જે છે અહીં આ કામગીરી કરવામાં આવી રહી છે અને એને પુરાણ કરવામાં આવી રહ્યું છે। એટલે કે જે ધોવાયેલો એપ્રોચ રોડ હતો તેના ઉપર હવે પડદા નાખવાની કામગીરી હાલ જીયુડીસીના અધિકારીઓ કરી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક બેદરકારી જે છે એ છતી થઈ છે અને સામે આવી છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વાપી। આ વાપી આરયુબી અંડરપાસ જીયુડીસી અંતર્ગત બનાવવામાં આવ્યો છે અને આ જે એપ્રોચના આરયુબીના જે સર્વિસ રોડ છે અને સર્વિસ રોડ નેશનલ હાઈવેને મર્જ પોર્શનમાં અતિથી ભારે વરસાદના કારણે સોઇલ સેટલમેન્ટ થયું છે, જેના કારણે ટ્રાફિક પણ બંધ કરવામાં આવ્યો છે અને હવે રિપેરિંગનું કામગીરી ચાલુ કરી દેવામાં આવેલી છે અને એ રિપેરિંગની કામગીરી પૂર્ણ થતાં ટ્રાફિક ફરીથી શરૂ કરી દેવામાં આવશે અને એ ઘટનાના સમય તરત જીયુડીસી અમારા ડિપાર્ટમેન્ટ તરફથી તરત એક્શન લઈને કામગીરી શરૂ કરી દેવામાં આવેલ